પડ્યું છે, સિંગ એમનું પડી છે, ખૂબ મોટું નુકસાન આપણે થયું છે. આ ખેડૂતો માટે એ પણ અમે કાર્ય કરવાના છે, પણ આટલી જવાબદારીથી આ મતદાતાઓ ભાઈઓને વિનંતી કરીશું કે જે તમે મત મને આપ્યો છે ને એ કુદે વેડફા નહીં જવા દો. તમારા જે જે કાર્ય છે ને અમે જ્યારે મત વિસ્તારમાં જે અમે પ્રોમિસો આપ્યા હતા એમાંથી એક પ્રોમિસ અમારો હજુ બાકી રહી ગયું છે અને એ છે ખાકભાઈનો પુલ. આ ખાકભાઈના લોકો બી કરશનભાઈ હતા અહીંયા બેઠા છે, આ કરશનભાઈને બધા, અને આવતા દિવસોમાં એના માટે હવે અમે એ કવાયત અમે ચાલુ કરવાના છે. અમારા જો આ ચાંચનો પુલ હવે અમે ઓપનિંગ કરવાના છે, એ અમારી એક બહુ મોટી ઉપલબ્ધિ હતી. અમારે 4 નાળા જાફરાબાદ 90 કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર થયો છે ને એનું અમે ખાતમુહૂર્ત હમણાં કરવાના છે. પછી આ ગોવાયા વાળા છે ને એનો એક પ્રશ્ન હતો અમારે, એ રસ્તો અમારે કેવું હતું કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ ઈ રોડ દત્તક લઈ લીધો હતો, લોટ પરથી ગોવાયા સુધી. કે પછી શરૂઆતમાં જ્યારે દત્તક લીધો ને ત્યારે બનાવ્યો, પછી એક વખત બનાવ્યો જ ના. હવે એ નહોતા બનાવતા, શરૂ નામ તો આપણું ખરાબ થાય, પાછો એ લોકો પાસેથી રોડ આપણે લઈ લીધો, જિલ્લા પંચાયતને હોય, જિલ્લા પંચાયતમાંથી સરકારમાંથી પાછો મંજૂર કરાયો, 26 કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર કરાયો. રાજુલા બાગડા આપણા થવાનો છે. આપણે એ 130 કરોડ કે એવો કંઈક રાખીશું. આ 130, 90, 26, 96 આ 96 કરોડ રૂપિયાનો પુલ બનવાનો છે ચાંચનો. આ કરોડો રૂપિયા બોલવો બહુ હેલું લાગે. આપણે તમે કરોડો તો ભેગા કરો, ખબર પડે કરોડ કેવી રીતે થાય. મિત્રો, આ કોઈ નાની ઉપલબ્ધિ આ વિસ્તારની નથી, ખૂબ મોટી ઉપલબ્ધિ છે અને એનો જશ કોઈને જાય તો હું તો અવશ્ય કહી શકીશ કે ભારતીય જનતા પાર્ટીને જાય છે. આપણે તો માત્ર એક કાર્યકર્તા છીએ અને હોદ્દો આપે સૌને અમને આપ્યો છે અને એના કારણે આપણે અહીંયા બેઠા છે. મિત્રો, ત્યારે આ નવા વર્ષમાં નવી ઉર્જા સાથે આપણે સૌ સાથે મળીને આ વિસ્તારનું ડેવલપમેન્ટ માટે કામ કરીએ. નવી શક્તિ માતાજી આપણે સૌને આપે અને દિન પ્રતિદિન આપણા સૌની પ્રગતિ થાય, આ વિસ્તારની પ્રગતિ થાય એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ. નવા વર્ષના જાજા રામ રામ. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર માન્ય ધારાસભ્ય શ્રી.